નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? આજે ધોરણ 12 કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 11 એની અંદર આપણે વાત કરવાની છે ટોપિક 11.4.3 કે જેનું નામ છે ભૌતિક ગુણધર્મો. અહીં આપણે આલ્કોહોલ અને ફિનોલના ભૌતિક ગુણધર્મોની વાત કરશું અને આ આપણા ચેપ્ટરનો 6થો વિડીયો થશે. તો ચલો આવી જાઓ, આપણે આની વાત કરીએ ભૌતિક ગુણધર્મોની અંદર. તો આલ્કોહોલ અને ફિનોલની અંદર શું હોય? તો આપણે જે આલ્કોહોલ અને ફિનોલની વાત કરીએ એ આલ્કોહોલ અને ફિનોલની અંદર આપણને આમ જોવા મળશે. આ છે આલ્કોહોલ અને આને આપણે કહીએ છીએ ફિનોલ. તો એક છે આલ્કોહોલ અને એક છે ફિનોલ. આ આલ્કોહોલ અને ફિનોલની આપણે વાત કરીએ તો આ આલ્કોહોલ અને ફિનોલની અંદર આપણને શું જોવા મળશે? તો આલ્કોહોલ અને ફિનોલની અંદર જે હાઇડ્રોક્સિલ ક્રિયાશીલ સમૂહ છે ને એ તો એક સમાન જ છે, પણ એની સાથે એકમાં આલ્કાઇલ ગ્રુપ જોડાયેલું છે અને એકની અંદર એની સાથે જોડાયેલું છે એરાઇલ ગ્રુપ. તો એક બાજુ આલ્કાઇલ ગ્રુપ અને એક બાજુ એરાઇલ ગ્રુપ એની સાથે જોડાયેલું છે અને આ આલ્કાઇલ અને એરાઇલ ગ્રુપને લઈને આ હાઇડ્રોક્સિલ સમૂહના જે ગુણધર્મો છે એ ગુણધર્મોની અંદર કેટલોક ફેરફાર આપણને જોવા મળે છે. ચલો તો હવે આપણે વાત કરીએ એના ઉત્કલન બિંદુની. તો આમે તમે જાણો છો કે આલ્કોહોલ અને ફિનોલના ઉત્કલન બિંદુ આપણને કેવી રીતે જોવા મળે? તો આપણને જે આલ્કોહોલ અને ફિનોલના ઉત્કલન બિંદુ જોવા મળે છે એ ઉત્કલન બિંદુની અંદર શું હોય? તો આલ્કોહોલ અને ફિનોલના જે ઉત્કલન બિંદુ કે જેને આપણે બોઇલિંગ પોઈન્ટ કહીએ છીએ એ બોઇલિંગ પોઈન્ટનો આધાર હોય અણુભાર ઉપર. જેમ અણુભારની અંદર વધારો થશે એમ અણુભારના વધારાની સાથે એના બોઇલિંગ પોઈન્ટમાં શું થશે? વધારો થશે. તો જેમ અણુભાર વધશે એમ અણુભારના વધારાની સાથે બોઇલિંગ પોઈન્ટ વધશે. એટલે પેલો આધાર હોય અણુભાર ઉપર, જેમ અણુભાર વધશે એમ એના બોઇલિંગ પોઈન્ટની અંદર વધારો થશે. દાખલા તરીકે તમે મિથેનોલ લ્યો તો મિથેનોલ કરતાં ઇથેનોલનું, ઇથેનોલ કરતાં પ્રોપેનોલનું, પ્રોપેનોલ કરતાં બ્યુટેનોલનું ઉત્કલન બિંદુ કેવું આપણને જોવા મળશે? વધારે જોવા મળશે. રેડી? એટલે આ પ્રકારની સિક્વન્સ આપણને એની અંદર જોવા મળે. બીજો એનો આધાર હશે સંપર્ક સપાટીના ક્ષેત્ર ઉપર. જેમ સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધશે ને એમ એના બોઇલિંગ પોઈન્ટની અંદર વધારો થશે. દાખલા તરીકે માનો કે આપણી પાસે જે આલ્કોહોલ છે એ આલ્કોહોલની અંદર તમે બ્યુટેન 1 2 3 4 બ્યુટેન 1 ઓલ લ્યો છો અથવા તો આપણે એની અંદર જે છે એ આ પ્રકારનો આલ્કોહોલ લઈએ છીએ, તો જેમ એની અંદર શાખાઓની સંખ્યા વધશે એમ એની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઘટશે. સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઘટશે એટલે એના ઉત્કલન બિંદુની અંદર શું જોવા મળશે? ઘટાડો જોવા મળશે. યાની સમઘટકીય આલ્કોહોલની અંદર આપણે વાત કરીએ તો સમઘટકીય આલ્કોહોલની અંદર માનો કે આપણે બ્યુટેન 1 ઓલ રાખીએ છીએ, એક આપણે એની જગ્યાએ આ રીતે રાખીએ છીએ અને એક આપણે આ પ્રકારનું બંધારણ દોરીએ છીએ, તો આમાં સૌથી ઓછું ઉત્કલન બિંદુ આનું હશે. એના કરતાં આનું વધારે હશે અને એના કરતાં આનું વધારે હશે. શા માટે? કારણ કે રેખીય સંપર્ક સપાટી તમારાની અંદર જોવાની થાય છે. તો આની જે રેખીય સંપર્ક સપાટી છે એના કરતાં આની રેખીય સંપર્ક સપાટી આપણને કેવી જોવા મળશે? ઓછી જોવા મળશે. અને એના કરતાં આની રેખીય સંપર્ક સપાટી વધારે જોવા મળશે. એટલે બીજો બોઇલિંગ પોઈન્ટનો આધાર હોય એની રેખીય સંપર્ક સપાટીનું જે ક્ષેત્રફળ આપણને જોવા મળે છે ને એના ઉપર. તો બીજો આધાર આવશે આના ઉપર રેખીય સંપર્ક સપાટીના ક્ષેત્રફળ ઉપર. ત્રીજી આપણે વાત કરીએ તો એનો આધાર હોય એની અંદર બનતા OH સમૂહની સંખ્યા ઉપર. માનો કે આપણને કોઈ પણ કમ્પાઉન્ડ આપ્યો છે અને એની અંદર જો OH સમૂહની સંખ્યા વધશે તો OH સમૂહની સંખ્યા વધશે એટલે હાઇડ્રોજન બંધ વધશે અને હાઇડ્રોજન બંધ વધશે એટલે શું થશે? તો હાઇડ્રોજન બંધના વધારાની સાથે એના ઉત્કલન બિંદુની અંદર વધારો થશે. એટલે બીજો આધાર હોય OH સમૂહની સંખ્યા ઉપર. આ ઉપરાંત એનો આધાર હોય H બંધ ઉપર, કે જેમ H બંધની સંખ્યા વધશે એમ એના આંતરાણવી આકર્ષણ વધશે અને આંતરાણવી આકર્ષણ વધશે એટલે એના બોઇલિંગ પોઈન્ટની અંદર વધારો જોવા મળશે. ઓકે, ચલો અહીં આપણને પાણી સાથે અને પોતાના અણુ સાથે આપણને હાઇડ્રોજન બંધ દર્શાવેલા છે. આ છે આલ્કોહોલ અને આ જે આલ્કોહોલ છે આ બીજો આલ્કોહોલ છે. તો આલ્કોહોલ વચ્ચે આ રીતે આંતરાણવી હાઇડ્રોજન બંધ આપણને જોવા મળતા હોય. આ છે એક ફિનોલ અને આ છે બીજો ફિનોલ. તો અહીં ફિનોલ વચ્ચે પણ આપણને આ રીતે આંતરાણવી હાઇડ્રોજન બંધ જોવા મળતા હોય. તો આ આંતરાણવી હાઇડ્રોજન બંધ આલ્કોહોલની અંદર પણ હોય અને ફિનોલની અંદર પણ જોવા મળતા હોય. જે અણુ વચ્ચે જોઈએ તો આ આલ્કોહોલનો અણુ છે, આ પણ આલ્કોહોલનો અણુ છે, આ પણ આલ્કોહોલનો અણુ છે, અહીં પણ આલ્કોહોલનો અણુ છે. તો આલ્કોહોલના અણુ વચ્ચે આપણને આ રીતે હાઇડ્રોજન બંધ જોવા મળતા હોય. એ જ રીતે અહીં જે ફિનોલ છે એના હાઇડ્રોજન બંધને આપણે લિનિયરલી બતાવીએ તો લિનિયરલી આપણે આ રીતે એમાં હાઇડ્રોજન બંધ બતાવી શકીએ. તો આલ્કોહોલના અણુ વચ્ચે અને ફિનોલના અણુ વચ્ચે
આવી રીતના આંતરાણવી હાઇડ્રોજન બંધ જોવા મળે છે. આ આંતરાણવી હાઇડ્રોજન બંધને લઈને શું થાય, તો અહીં જે આપણને આંતરાણવી હાઇડ્રોજન બંધ જોવા મળે છે ને, એ હાઇડ્રોજન બંધને લઈને આપણે કહી શકીએ કે સમાન અણુભાર ધરાવતા આલ્કેન હોય, ઇથર હોય કે હેલો આલ્કેન સંયોજન હોય, એના કરતાં આ આલ્કોહોલ અને ફિનોલના ઉત્કલન બિંદુ આપણને ઊંચા જોવા મળશે. શા માટે ઊંચા જોવા મળશે? આલ્કેનની અંદર અધ્રુવીય પ્રકારનું આકર્ષણ હશે. પછી હેલો આલ્કેનની અંદર આપણે જોઈએ તો અહીંયા પાર્શિયલી ડેલ્ટા પોઝિટિવ અને ડેલ્ટા નેગેટિવ ચાર્જ હશે, એટલે થોડુંક ધ્રુવીય આકર્ષણ એની અંદર લાગતું હશે. સેમ વે ઇથરની અંદર પણ સેમ જે છે એ એટ્રેક્શન આપણને જોવા મળશે. પણ આ આલ્કોહોલ અને ફિનોલ છે એની અંદર હાઇડ્રોજન બંધ આપણને જોવા મળે. આ હાઇડ્રોજન બંધને લઈને એના ઉત્કલન બિંદુમાં શું જોવા મળશે? વધારો જોવા મળશે. એટલે આના ઉત્કલન બિંદુ આપણને વધારે જોવા મળશે આલ્કોહોલ અને ફિનોલના. ઓકે, દાખલા તરીકે અહીં આપણને 3ના ઉત્કલન બિંદુ આપેલા છે. આ ઇથેનોલ છે તો ઇથેનોલનું આણ્વીય દળ 46 છે. અહીં આપણે બીજો ઇથર લીધો છે, ડાયમિથાઇલ ઇથર, કે જેનું આણ્વીય દળ પણ 46 છે, અને ત્રીજો આપણે લીધો છે પ્રોપેન, કે જેનું આણ્વીય દળ 44 છે. યાની એપ્રોક્સ એના મોલેક્યુલર વેઇટ નજીક છે. પણ આ આલ્કોહોલ છે એનું ઉત્કલન બિંદુ 351 કેલ્વિન આપણને આપેલું છે, આ ઇથરનું 248 કેલ્વિન આપેલું છે, અને આનું 231 કેલ્વિન આપેલું છે. એનો મતલબ કે આલ્કેન કરતાં ઇથરના ઉત્કલન બિંદુ ઊંચા હોય અને ઇથર કરતાં આલ્કોહોલના ઉત્કલન બિંદુ ઊંચા હોય. યાની જે ઇથર સંયોજન છે એ સમાન અણુભાર ધરાવતા આલ્કેન અને જે આલ્કોહોલ છે એમના વચ્ચેનું ઉત્કલન બિંદુ ધરાવતું હોય છે. કારણ કે આની અંદર આના ઉપર ડેલ્ટા નેગેટિવ અને અહીં ડેલ્ટા પોઝિટિવ ચાર્જ આવશે, એટલે પાર્શિયલી ચાર્જને લઈને આપણને આ પ્રકારનું ઘટના એની અંદર જોવા મળશે. ઓકે, ચલો હવે આપણે વાત કરીએ આલ્કોહોલ અને ફિનોલની દ્રાવ્યતાની. તો આલ્કોહોલ અને ફિનોલની જે દ્રાવ્યતા છે એ દ્રાવ્યતાનો આધાર અણુભાર ઉપર હોય. જેમ અણુભારની અંદર વધારો થશે એમ આલ્કોહોલ અને ફિનોલની દ્રાવ્યતાની અંદર ઘટાડો થશે. આલ્કોહોલ પાણીના અણુ સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે, માટે ઓછા અણુભાર ધરાવતા જે આલ્કોહોલ છે, મિથેનોલ છે, ઇથેનોલ છે, પ્રોપેન 1-ઓલ છે, એ પાણીની અંદર સુદ્રાવ્ય હશે. આવી જ રીતે જે ફિનોલ છે એની અંદર કાર્બનની સંખ્યા વધારે હોય, એટલે ફિનોલ પાણીની અંદર જે છે અલ્પદ્રાવ્ય હશે. એનું યાની ફિનોલની જે પાણીમાં દ્રાવ્યતા છે એ મિથેનોલ ઇથેનોલ કરતાં ઓછી હશે, કારણ કે એની અંદર કાર્બનની સંખ્યામાં શું થાય છે? વધારો થાય છે. તો અહીં જે દ્રાવ્યતા છે એ દ્રાવ્યતામાં જેમ આલ્કાઇલ અથવા એરાઇલ શૃંખલાના કદની અંદર વધારો થશે, યાની અણુભારની અંદર વધારો થશે, તો એ વધારાની સાથે એમાં આપણને શું જોવા મળશે? તો એમાં આપણને ઘટાડો જોવા મળશે. યાની આપણે કહી શકીએ કે નીચા આણ્વીય દળ ધરાવતા જે આલ્કોહોલ છે એ આલ્કોહોલ પાણીની અંદર ખૂબ સરળતાથી દ્રાવ્ય થઈ જશે. વધતા કે ઓછા પ્રમાણમાં એ દ્રાવ્ય હોય, એટલે આપણે મિથેનોલ અને ઇથેનોલની વાત કરીએ તો મિથેનોલ અને ઇથેનોલ પાણીનું કદાચ તમે અલ્પ પ્રમાણ રાખો ને તો પણ એની અંદર દ્રાવ્ય થઈ જાય. એટલે આપણે એના માટે કહીએ છીએ કે દરેક પ્રમાણની અંદર, યાની 10%, 15%, 20% આવા દરેક પ્રમાણની અંદર એ પાણીની અંદર દ્રાવ્ય હોય છે. અને એ જ્યારે પાણીમાં દ્રાવ્ય થાય ત્યારે આ પ્રકારે હાઇડ્રોજન બંધ બનાવતું હોય. તો એના હાઇડ્રોજન બંધની આપણે વાત કરીએ તો આ છે એક પાણીનો અણુ, આ છે એક પાણીનો અણુ, આ છે એક પાણીનો અણુ, અને અહીં આપણને જે આપેલો છે એ અણુ છે આલ્કોહોલનો. તો આ એક પ્રોપેનોલનો અણુ છે. આ પ્રોપેનોલનો અણુ આ રીતે પાણી સાથે આંતરાણવી હાઇડ્રોજન બંધ બનાવે છે, અને આ આંતરાણવી હાઇડ્રોજન બંધને લઈને શું થાય? તો આ આંતરાણવી હાઇડ્રોજન બંધને લઈને એ ખૂબ સરળતાથી પાણીની અંદર દ્રાવ્ય થઈ જશે. ચલો, ઇન શોર્ટ આપણે આની અંદર સમરી કાઢવી હોય તો આપણે આ રીતની સમરી આની અંદર કાઢી શકશું કે આલ્કોહોલના જે બોઇલિંગ પોઈન્ટ છે એ બોઇલિંગ પોઈન્ટનો આધાર કેના ઉપર હશે? તો આ બોઇલિંગ પોઈન્ટ મોલેક્યુલર વેઇટના સમપ્રમાણમાં હશે. જેમ એની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધશે એમ એના ઉત્કલન બિંદુની અંદર પણ વધારો થશે. તો આની અંદર આપણે લખી શકીએ 10નું ઉત્કલન બિંદુ વધારે હશે, એના કરતાં 20નું ઓછું હશે, અને એના કરતાં 30નું ઓછું હશે. કેની અંદર? સમઘટકીય આલ્કોહોલની અંદર. ચલો, સાથે સાથે આપણે લખી શકીએ કે આમાં જેમ H બંધની સંખ્યા વધશે એમ પણ ઉત્કલન બિંદુમાં વધારો થશે, અને OH બંધની સંખ્યા વધશે એમ પણ એના ઉત્કલન બિંદુની અંદર વધારો થશે. તો આવું આપણે એના બોઇલિંગ પોઈન્ટ વિશે કહી શકીએ. ખાસ કરીને આપણે મિથેનોલની વાત કરીએ તો CH3OH મિથેનોલ, કે જેને આપણે દેશી ભાષામાં લઠ્ઠા તરીકે ઓળખીએ છીએ, તો આ છે લઠ્ઠો. આ લઠ્ઠાનું જો સેવન કરવામાં આવે તો એનાથી જે છે એ શું થાય? તો એનાથી
અંધાપો આવે, યાની જે વ્યક્તિ માનો કે મિથેનોલ વધારે પ્રમાણમાં પી ગયો હોય તો એવો વ્યક્તિ આંધળો થવાની સંભાવના હોય, અને જો એની માત્રા ખૂબ વધી જાય તો એ વ્યક્તિનું રેશન કાર્ડમાંથી નામ નીકળી જાય, યાની કે એનું ડેથ થઈ જાય. તે સાથે આપણને આલ્કોહોલની વાત કરીએ તો આલ્કોહોલ કેવા ફોર્મની અંદર આપણને જોવા મળતું હોય તો આ જે આલ્કોહોલ છે એ આલ્કોહોલની અંદર આપણને આમ જોવા મળશે ROH. આની અંદર C1 થી ચાલુ કરી અને C12 સુધીના જે છે એ લિક્વિડ ફોર્મની અંદર જોવા મળશે, અને C13 થી ચાલુ કરી અને એના સોલિડ ફોર્મ જોવા મળશે. આલ્કોહોલની અંદર એક પણ આલ્કોહોલ આપણને વાયુ અવસ્થાની અંદર નથી જોવા મળતો, બધા જ રૂમ તાપમાને આપણને આ રીતે જોવા મળે છે. આ ઉપરાંત આ આલ્કોહોલના સ્વભાવની આપણે વાત કરીએ તો આ આલ્કોહોલ સ્વભાવે તટસ્થ હોય, એસિડિક કે બેઝિક નેચર નથી ધરાવતા, સ્વભાવે કેવા હોય? તટસ્થ હોય. ચલો હવે આ રીતે આપણે ફિનોલની વાત કરીએ તો આ જે ફિનોલ છે એ ફિનોલની અંદર શું થાય તો આ જે ફિનોલના ઓર્થો સમઘટકો હશે એ ઓર્થો સમઘટકોની દ્રાવ્યતા પેરા સમઘટકો કરતાં કેવી હશે? ઓછી હશે. યાની પેરા સમઘટકોની દ્રાવ્યતા બી વધારે હશે, અને આનો જે પેરા સમઘટક આપણને જોવા મળશે એ પેરા સમઘટકોના ઉત્કલન બિંદુ પણ ઓર્થો સમઘટક કરતાં ઓછા હશે, કારણ કે ઓર્થો સમઘટકની અંદર અંત આણ્વીય હાઇડ્રોજન બંધ બનવાની સંભાવના હોય છે. આ જે ફિનોલ છે એ ફિનોલ સામાન્ય તાપમાને રંગવિહીન હોય છે. આની ભૌતિક અવસ્થા લિક્વિડ અથવા સોલિડ ફોર્મની અંદર જોવા મળે, જ્યારે પ્યોર ફોર્મની અંદર હોય ત્યારે શુદ્ધ અવસ્થાની અંદર સામાન્ય તાપમાને ક્રિસ્ટલાઇન કમ્પાઉન્ડ હશે, યાની સોલિડ કમ્પાઉન્ડ હશે, અને જો એને આપણે લાંબો સમય હવાની હાજરીમાં ખુલ્લો રહેવા દઈએ તો એ ઘેરા લાલ રંગનો થઈ જાય, અને ઘેરા લાલ રંગનો થઈ જાય પછી એની અવસ્થા જે છે એ જનરલી લિક્વિડ આપણને જોવા મળતી હોય, પણ જ્યારે શુદ્ધ અવસ્થામાં હશે ત્યારે લિક્વિડ અથવા તો સોલિડ તરીકે આપણને જોવા મળશે, અને એ કેવો હશે? રંગવિહીન હશે. ફિનોલને હવાની હાજરીમાં લાંબો સમય આપણે ખુલ્લો રાખશું તો ઘેરા લાલ રંગનો બ્લડ રેડ કલરનો એ બનશે. એની પાછળનું કારણ કે અલ્પ પ્રમાણમાં ફિનોલનું ઓક્સિડેશન થશે, ને એના ઓક્સિડેશનને અંતે આપણને આવું મળશે. આ ઉપરાંત આ જે ફિનોલ છે એ ફિનોલની આપણી ચામડી ઉપર દાહક અસર જોવા મળે. ફિનોલ કોઈ પણ જગ્યાએ સ્કિન ઉપર ટચ થઈ જશે તો ત્યાં જે છે એ બળતરા થશે, અને સાથે સાથે આ જે ફિનોલ છે એ ફિનોલ મંદ એસિડ તરીકે વર્તે, અને મંદ એસિડ તરીકે વર્તતો હોવાથી આ ફિનોલનું આપણે NaOH વડે ખૂબ સરળતાથી તટસ્થીકરણ કરી શકીએ, અને આનું જો અતિમંદ દ્રાવણ હોય તો એ એન્ટિસેપ્ટિક તરીકે વર્તે, અને જો એનું સાંદ્ર દ્રાવણ હોય તો એ ડિસઇન્ફેક્ટન્ટ્સ તરીકે વર્તે. ઓકે, અહીં આપણે આ જે ફિનોલ અને આલ્કોહોલ છે એના જે રાસાયણિક ગુણધર્મો છે એ રાસાયણિક ગુણધર્મો રાખીએ છીએ. હવે આપણે એના ભૌતિક ગુણધર્મો આપણે રાખીએ છીએ. હવે આપણે કોયડાની અંદર જોઈએ તો કોયડો 11.3 એમાં આપણને આવું આપેલું છે કે નીચે આપણને કેટલાક કમ્પાઉન્ડ આપેલા છે એને ઉત્કલન બિંદુના ચડતા ક્રમની અંદર આપણે ગોઠવવાના છે. તો આને આપણે ઉત્કલન બિંદુના ચડતા ક્રમમાં ગોઠવીએ તો ચાલો આ રીતે આપણને મળશે. અહીં આપણને આપ્યું છે પેન્ટેન 1 ઓલ. પેન્ટેન 1 ઓલ એટલે કાર્બનની સંખ્યા 5 છે અને OH છે, રેખીય બંધારણ છે. બ્યુટેન 1 ઓલ. બ્યુટેન 1 ઓલ એટલે એ આપણને આ રીતે આપેલું છે. બ્યુટેન 2 ઓલ એટલે એ આપણને આ રીતે આપેલું છે. ઇથેનોલ એટલે આપણને આ રીતે આપેલું છે. પ્રોપેન 1 ઓલ એટલે આપણને આ રીતે આપેલું છે, અને મિથેનોલ એટલે આપણને આ રીતે આપેલું છે CH3OH. તો સૌથી ઓછું ચડતા ક્રમમાં આપણે ગોઠવીએ તો આમાં સૌથી ઓછું હશે આનું, તો સૌથી પહેલાં આવશે મિથેનોલ. તો આ મિથેનોલ સૌથી પહેલાં, પછી એના કરતાં વધારે હશે ઇથેનોલનું, કારણ કે કાર્બનની સંખ્યા વધે છે એટલે એના પછી આવશે ઇથેનોલ. એટલે મિથેનોલ બી આવી ગયો, આ ઇથેનોલ બી આવી ગયો. આ પહેલા નંબર ઉપર, આ બીજા નંબર ઉપર. એના કરતાં વધારે કેનું હશે તો એના કરતાં વધારે છે 3 કાર્બનવાળામાં. 3 કાર્બનવાળામાં પ્રોપેન 1 ઓલ યાની પ્રોપેનોલ, તો એમાં પ્રોપેન 1 ઓલ થઈ ગયું. એના કરતાં વધારે કેનું હશે તો આ બી આવી ગયો ત્રીજા નંબર ઉપર. હવે 4 કાર્બનવાળા તો બ્યુટેન 1 ઓલ ને 2 ઓલ. 2 ઓલમાં આ રીતની શાખા હોય એટલે એના કરતાં વધારે જે છે આવશે બ્યુટેન 2 ઓલ. એના કરતાં વધારે હશે બ્યુટેન 1 ઓલનું, અને એના કરતાં વધારે હશે પેન્ટેન 1 ઓલનું. તો આ રીતનો એનો ક્રમ આપણને જોવા મળશે. સંપર્ક સપાટીને આધારે અને અણુભારને આધારે આ વસ્તુ આપણે સમજાવી શકીએ. ચાલો બીજું આપણે આની અંદર જોઈએ
તો અહીં આપણને બીજાની અંદર આપેલું છે પેન્ટેન 1 ઓલ, કે જેની અંદર કાર્બનની સંખ્યા 5 છે અને એક OH છે, નોર્મલ બ્યુટેન આપેલો છે, આલ્ડીહાઇડ આપેલો છે અને ઇથોક્સી ઇથેન આપેલો છે. તો સૌથી ઓછું આની અંદર જોવા મળશે આલ્કેનનું. તો પહેલા નંબર ઉપર આવશે આલ્કેન, નોર્મલ બ્યુટેન, કારણ કે આ આલ્કેન છે. એના કરતાં વધારે હશે ઇથરનું, એટલે એની અંદર આવશે ઇથોક્સી ઇથેન, ક્રિયાશીલ સમૂહને આધારે. એના કરતાં વધારે હશે પેન્ટેનાલ, તો આ પેન્ટેનાલ, કારણ કે એમાં આલ્ડીહાઇડ હશે. અને એના કરતાં વધારે હશે પેન્ટેનોલ. રેડી? આની પાછળનું કારણ, આમાં તો આકર્ષણ જ નહીં હોય, આની અધ્રુવીય પ્રકારનું આકર્ષણ હશે. આની અંદર ધ્રુવીયતા પ્રકારનું આકર્ષણ હશે. આમાંય દ્વિધ્રુવીય પ્રકારનું, પણ હાઇડ્રોજન બંધ કરતાં ઓછું હશે. અને આમાં આપણને જોવા મળશે H બંધ. તો આનો ચડતો ક્રમ આપણને આ રીતે જોવા મળશે. ચલો, તો આજના વિડીયોની અંદર આટલું જ. વધુ આપણે એના પછીના વિડીયોની અંદર જોશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, આવજો.